श्री सार्वजनिक विद्यालय प्राथमिक विभाग મહેસાણા વિષય ગુજરાતી ધોરણ 8 એકમ અખંડ ભારતના શિલ્પી એકમનો પ્રકાર ચરિત્રલેખ લેખક રાઘવજી માધડ વિષય શિક્ષક ચૌધરી રમેશભાઈ અખંડ ભારતના શિલ્પી પાઠ ભણીએ તે પહેલાં લેખક પરિચય જોઈએ। શ્રી રાઘવજીભાઈ માધડ। રાઘવજીભાઈ માધડનું પૂરું નામ શ્રી રાઘવજીભાઈ દાનાભાઈ માધડ। જન્મ 1/6/1961। સ્થળ દેવળિયા, જિલ્લો અમરેલી। ટૂંકી વાર્તા, નાટક, નવલકથા અને લોક સાહિત્યમાં નોંધપાત્ર સર્જન કર્યું છે। ઝાલર, અમરફર, કૂક, જરતીર્થ, લોકવાણી એમના નોંધપાત્ર પુસ્તકો છે। ગુજરાતી સાહિત્ય એકાદમી સહિત અન્ય સંસ્થાઓ દ્વારા તેમને પારિતોષિક પ્રાપ્ત થયા છે। શિક્ષણ ક્ષેત્રે પણ એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે। મારી શિક્ષણ ગાથા અને વર્ગ એ જ સ્વર્ગ એમના શિક્ષણ વિષયક પુસ્તકો છે। ગુજરાતના અગ્રગણ્ય દૈનિક પત્રોમાં એમની કોલમ લોકપ્રિયતાને વરી છે। અખંડ ભારતના શિલ્પીએ ચરિત્રલેખમાં લેખકશ્રીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલીમાં જોવા મળતા ગુણોને સુંદર રીતે નિરૂપણ કર્યું છે। વિદ્યાર્થી મિત્રો, હવે ભાષાસત્તા જોઈએ। સરળ, સંયુક્ત, મિશ્ર અને સંકુલ વાક્ય રચના। 3ના ઉદાહરણ જોઈએ। સાદું વાક્યનું ઉદાહરણ, મારી પ્રજા સુખી રહો। સંયુક્ત વાક્યનું ઉદાહરણ, અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે, પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે। મિશ્ર અને સંકુલ વાક્ય, તેનું ઉદાહરણ, તેમણે કહ્યું પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું ને, એમાં કયો ઉપકાર કર્યો વળી? વળી પૂજ્ય બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદભાગ્ય સોંપડ્યું છે। હવે સાદું વાક્યની વિશેષતા જોઈએ। સાદા વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ વિધેયક હોય છે। સંયુક્ત વાક્ય જોઈએ। સંયોજકની જોડાયેલા વાક્યોને સંયુક્ત વાક્ય તરીકે ઓળખવામાં આવે છે। ધ્યાનમાં એ રાખવાનું છે કે આ રીતે જોડાયેલા વાક્યોમાં પોતે સ્વતંત્ર રીતે ટકી શકે એવા હોવા જોઈએ, એટલે કે બંને સમાન મોભો ધરાવતા હોવા જોઈએ। એક વાક્ય બીજા વાક્ય ઉપર આધાર રાખતું હોવું જોઈએ નહીં। એક વાક્ય માત્ર સંયોજક વડે જ જોડાયેલા હોવા જોઈએ। જો એમ હોય તો એવી વાક્યરચનાએ સંયુક્ત વાક્યરચના કે સંકુલ વાક્ય કહે છે। સંયુક્ત વાક્ય અમુક સંયોજકોનો ઉપયોગથી બને છે, જેમ કે ને, અને, પણ, છતાં, તો પણ, છતાં પણ, એમ છતાં, કે, અથવા, અથવા તો, કાં તો, એટલે, માટે, તેથી, નહીતર, કારણ કે, કારણ વગેરે। મિશ્ર અને સંકુલ વાક્ય જોઈએ। એક વાક્યને કેન્દ્રમાં રાખી અન્ય વાક્યો એના વિસ્તૃત રૂપ જોડાયેલા હોય ત્યારે એ સંકુલ વાક્ય કે મિશ્ર વાક્ય ગણાય છે। આવા વાક્યો વચ્ચે મુખ્ય કે ગૌણનો સંબંધ હોય છે। આવા વાક્યો પણ અમુક સંયોજકોના ઉપયોગથી બને છે, જેમ કે, જે, તે, જેવું, તેવું, જ્યારે, ત્યારે, જેમ, તેમ, જ્યાં સુધી, ત્યાં સુધી, જો, તો, જ્યાં, ત્યાં, ઘણીવાર જે રીતે, જેવામાં જે લોપ પણ થઈ શકે છે। કેટલીક વાર મુખ્ય વાક્ય એ, એવું, એટલું જેવા પદો હોય તો ગૌણ વાક્ય એની સાથે જોડાઈ જાય છે। બીજા કોઈ સંયોજકની જરૂર પડતી નથી। સંકુલ વાક્યમાં ગૌણ વાક્ય એ મુખ્ય વાક્યના વિસ્તાર રૂપે કે ક્રિયા વિશેષણ તરીકે અથવા કર્મ કે શરતને સ્થાને આવે છે, એટલે કે મુખ્ય વાક્યને આધાર રાખી અન્ય વાક્યો વિસ્તૃત પામે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આમાં આવતા અપરિચિત શબ્દો જોઈએ। શિર સોંગું, માથા પરની કલગી। વૃક્ષ, બરડ, કઠોરના અર્થમાં। દમડી એટલે દામ, પૈસાના અર્થમાં। ધર્મયુદ્ધ એટલે ધર્મ માટે ધર્મ દ્વારા લડાતું યુદ્ધ। વિલીનીકરણ, વિલીન કરવું, ઓગળી નાખવું।
દમન એટલે જુલમ, જોર જુલમ. કાખબલાઈ બગલમાં થતું ગુમડું. ભાતૃભાવ ભાઈ માટેનો ભાવ લાગણી. બિરુદ ઉપાધિ ઉપનામ. વિદ્યાર્થી મિત્રો, હવે એનો રૂઢિપ્રયોગ છે નાડ પારખવી એટલે મન જાણવું. વિદ્યાર્થી મિત્રો, હવે આ એકમના અપરિચિત શબ્દો જોયા. આ એકમમાં સરદાર વલ્લભભાઈના કેટલાક ગુણો રજૂ થયા છે કે જીવનમાં બારડોલીની લડતનું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ એક આગવું અને અનોખું મહત્ત્વ છે. વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ એક શીર્ષોગું ગણાય. બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી. તેમાં કોઈ એક પ્રસંગે કોઈના મોંમાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો. જેમણે આ ઉદ્ગાર સાંભળ્યો તેમણે ઉપાડી લીધો. તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખવા લાગ્યા હતા. બારડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો. આ લડત વેળાએ એકવાર ગાંધીજી આવ્યા હતા. ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડીને કહ્યું હતું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે, એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે. આમ ગાંધીજીએ વલ્લભભાઈને રીતસર સરદારનું બિરુદ આપ્યું હતું. પછી તો તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન રહેતા સમગ્ર દેશના લોકહૈયામાં સરદારનું માનભર્યું સ્થાન પામ્યા હતા. વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં 31/10/1875 રોજ થયો હતો. એમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ. એમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા. તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લડ્યા હતા. દ્રઢતા અને દેશભક્તિ તેમની નસે નસમાં ધબકતી હતી. ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતનું જીવન જ સાચું જીવન છે. આ ખેડૂત પુત્રએ પણ નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું. ગામડાના જીવનની ઓસપ અને અધૂરપને અનુભવી હતી. આ વાતને પિતાની જેમ વલ્લભભાઈએ બાળપણમાં આત્મસાત કરી હતી. ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. વિદ્યાર્થી વયમાં જ તેમનામાં નિડરતા, નેતાગીરી અને દ્રઢ સંકલ્પ બરના બીજ પડેલા હતા. એકવાર તેમને કાખબલાઈ થયેલી. ગામના વૈદરાજે ઇલાજ માટે લોખંડના ધગધગતા સરિયા વડે ડામ દેવાનું વિચાર્યું. ત્યારે કુમરૂ બાળક જોઈ ખુદ વૈદરાજ અવઢવ અનુભવવા લાગ્યા હતા. આ સમયે વૈદરાજના હાથમાંથી ગરમ સરિયો લઈ જાતે જ ગાંઠ ઉપર ડામ દઈ દીધો હતો. જોનાર સૌ દંગ રહી ગયા હતા. તેમના વિશિષ્ટ ગુણને વ્યક્ત કરતા બાળપણના આવા અનેક પ્રસંગો છે. વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા. પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો. પરંતુ પછી તેઓ વલ્લભભાઈએ સખત પરિશ્રમની બુદ્ધિ ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી. એક વખતની વાત છે, વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. ત્યારે પ્યુન આવી એક તાર આપી ગયો હતો. તાર વાંચીને કોઈ જ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ ખિસ્સામાં મૂકી દીધો. વળી તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. મિસ્ટર પટેલ, શાનો તાર હતો? મારી પત્નીનું અવસાન થયું છે. આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડગતાથી અદા કરી હતી. આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગતું હતું. સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી. પણ એ એમની બોલી, સચ્ચાઈ અને આખા બોલાને લીધે જ એમ લાગતું હતું. ખરેખર તો તેઓ નારિયેળ જેવા હતા.
નારિયેળ ઉપરથી કઠણ અને બરસટ લાગે છે, પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે. તેમનો સ્વભાવ પણની ખાસિયત એ જ હતી કે કોઈનાથી ડરતા નહીં. ભલભલાને કોઈ જ શેર શરમ વગર સાચું ને સ્પષ્ટ સંભળાવી દેતા. વળી એમને વાણીમાં જોમ, જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેલો હતો. બારડોની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરતી અને એક જાગૃત નેતા તરીકે ચેતવણી આપતા તેમને લખ્યું હતું, લડાઈ લડવી હોય તો લગ્નમાં માલવાનું ન પોસાય. કાલથી સવારે ઉઠીને તમારે ઉગ્યેથી આથમ્યા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે. સાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ, તવંગર, બધા જ વર્ગ અને બધી જ કોમ એક રાગ થઈ એક ખોડીએ પ્રાણ હોય તેમ વર્તે. આપણા હાથથી એક દમડી પણ સરકારને આપવી નથી. એ નિશ્ચય કાયમ રહેજો, નહીં તો જીવન જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમ માટે બોજામાં પડશે. વલ્લભભાઈ વીર હતા એટલા જ વિનોદી હતા. મહાદેવભાઈની ડાયરીમાં વિનોદીના ઘણા પ્રસંગો નોંધાયા છે. એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો રચનાત્મક ગફલત. એમને નવાઈ લાગી. ન સમજ્યા આજે તમે બનાવી હતી તેવી દાઝેલી દાળ. વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી. દાંડી યાત્રાના 5 દિવસ પહેલાં જ 7 માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાજગામમાંથી એમની ધરપકડ કરી હતી. તેમને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી મૂકી હતી. સરદારની આ પ્રથમ જેલયાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે. ધરપકડના 3જા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપાણજી સરદારને મળવા જેલમાં ગયા હતા. તે વખતે થયેલા પ્રશ્નોત્તરીના થોડા અંશો જોઈએ તો મહાદેવભાઈ તમને કેવી રીતે રાખે છે? ચોર લૂંટારાની જેમ રાખે છે. સૂવા માટે શું છે? કોઈ કાળો કામળો અને એની ઉપર આરોટીએ છે. ખોરાકનું કેમ છે? ખોરાકનું તો શું પૂછવું. બપોરે એક જાડો રોટલો અને દાળ, સાંજે રોટલો ને શાક એમ આપે છે. ઘોડાને ખપે એવું જ હોય છે. આઝાદી કાજે આપણા દેશ નેતાઓ કેવી અને કેટલી યાતનાઓ વેઠી છે એની આ માત્ર એક ઝલક છે. સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. રાજાઓના તાજ મુકાવ્યા. ધન્ય વીર વલ્લભ સરદાર. આપણા એક કવિએ આમ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું. વલ્લભભાઈના મરેલા વિશેષણોની યાદી લાંબી થાય તેમ છે. તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. આપણા રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે. હરેક પક્ષ કો પટેલ તોલતા, હરેક ભેદ કો પટેલ ખોલતા, દુરાવ યા સિપાવ સે ઉસે ગરજ, કઠોર નગ્ન સત્ય બોલતા, પટેલ હિંદ નીડ કી જબાન હૈ. સરદાર જન સમુદાયની નાડના ભારે પારખું હતા. લોક સમુદાય પર એમની જબરજસ્ત પકડ હતી, જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિ ચાતુર્યના દર્શન થતા હતા. લોકોને થતા અન્યાય અને દમનની સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા. હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે જે દુનિયાએ પહેલાં ક્યારેય નહીં જોયું હોય. બધા ગુજરાતીઓને ટકોરા મારીને કહી દઉં છું કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે.
શરમાવું પડે એવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે. ગુજરાતી પ્રજા સ્વાતંત્ર્ય ઇતિહાસમાં પહેલું પાનું લખી મહાયુદ્ધના મંડાણ કરશે. પ્રભુ સૌનું કલ્યાણ કરે, ઈશ્વર સૌની સહાય કરે. સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ. ગાંધીજી, સરદાર અને જવાહરલાલ નહેરુ પૈકીની એક મૂર્તિ. એ યુગના ત્રણેય પ્રખર દેશભક્તો. ગાંધીજીએ સત્યને આરાધ્યું, સરદારે પવિત્રતા અને નહેરુએ સૌંદર્યનું મહેમાન ગાન કર્યું. સરદારના ગુરુ ગાંધીજી હતા. સરદારમાં નૈતિકતા, દ્રઢ મનોબળ અને વ્યવહારપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લપાઈને પડ્યા છે. તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકા તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકે નહીં. તેમાં ભારતના અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા. આ રજવાડાઓના ઘણા રાજાઓ પોતાના રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. તે રાજ્યના વિલીનીકરણની કપરી અને મહત્ત્વની જવાબદારી સરદારના શિરે આવી હતી. આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું, છતાં પણ તેમણે કુનેહપૂર્વક પાર પાડ્યું હતું. જ્યાં સમજાવટની કામ થયું ત્યાં ચાલ્યું, ત્યાં પણ તેને કર્યું. જ્યાં કડક હાથે લેવાનું બન્યું ત્યાં કડક પણ દાખવ્યો. ભારતના આ તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો. આમ દેશને અખંડ બક્ષી તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા. સરદાર સ્પષ્ટ બોલતા હતા. પ્રહાર કરતા તે ડરતા નહીં, ભલે કોઈને ગમે કે તે લાગે. વળી વળતો પ્રહાર જો પોતાની ઉપર આવે તેથી જરાય ડગમગતા નહોતા. ખેડૂતોની ભાષા બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી હતી અને વિરોધીઓને વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન તેમની વાણીમાં થતું હતું. સરદારની શૂરવીરતા, જ્વલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો, પણ તેમને મને જે પ્રેમથી તરબોળ કર્યો તેવું માતૃપ્રેમ જેવા ગુણો માટે સદાય ઋણી છું. મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું. માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું. વલ્લભભાઈ સાદગીપ્રિય હતા. સાદું જીવનને ઉચ્ચ વિચાર એમનો જીવન મંત્ર હતો. એમની પોતાની પુત્રી મણિબહેનમાં પણ એમને વારસામાં આપ્યો હતો. ઉત્તરકાળમાં દીકરી મણિબહેન પિતાની ઉલટી સેવા કરતી હતી. મણિબહેનને પણ સાદગી એવી કે થીગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનપ અનુભવતા નહોતા. અખંડ ભારતના શિલ્પીનું તારીખ 15/12/1950 રોજ અવસાન થયું હતું. ચરોતરના એક નાનકડા ગામમાં જન્મી શેખ દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકેની સેવાઓ આપનાર સરદારને લાખ લાખ વંદન. જેથી તમને અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો વાંચ્યા વિના જ યાદ રહી જશે. તો જોઈએ પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના બોક્સમાં દર્શાવો. તો જોઈએ મિત્રો, 1 નંબર, કયો પ્રસંગ વલ્લભભાઈની ઉદારતા બતાવે છે? તો જોઈશું ઓપ્શન ક, મોટાભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવા. ખ, કોર્ટની કાર્યવાહીમાં પત્નીના અવસાનનો તાર મળવો. ગ, કાખ બલાઈ પર જાતે જ સળિયા વડે ડામ દેવો. ખ, દેશી રજવાડાઓનું વિલીનીકરણ. તો આપણો જવાબ થશે ક, મોટાભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવા. તો આ પ્રસંગ એ વલ્લભભાઈની ઉદારતા બતાવે છે. આગળ જોઈશું 2 નંબર, હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી? તો જોઈશું મિત્રો ઓપ્શન ક, ખેડૂતોના સરદાર. ખ, લોખંડી પુરુષ. ગ, વીર વલ્લભભાઈ. ઘ, હિન્દ કી નિડર જબાન. ઓપ્શન ઉપરથી જોઈએ જવાબ. તો આપણો જવાબ થશે ઘ, હિન્દ કી નિડર જબાન. તો હરિવંશરાય બચ્ચન એ
વલ્લભભાઈને હિન્દ કી નિડર જબાન કહેતા હતા. મિત્રો, અમિતાભ બચ્ચનના પિતા જ હરિવંશરાય બચ્ચન કહેવાય. આગળ જોઈશું મિત્રો 3 નંબર, આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી? તો જોઈએ ઓપ્શન: ક મહાત્મા ગાંધીજી, ખ સરદાર વલ્લભભાઈ, ગ જવાહરલાલ નહેરુ, ઘ લાલ બહાદુર શાસ્ત્રી. તો ઓપ્શન ઉપરથી જોઈશું જવાબ ઘ લાલ બહાદુર શાસ્ત્રી, તો જેમનો સમાવેશ ત્રિમૂર્તિમાં થતો નથી. બીજા 3 નો સમાવેશ ત્રિમૂર્તિ તરીકે ઓળખાય. તો જોઈએ કોણ કોણ? તો કે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ. હવે જોઈએ 4 નંબર, વલ્લભભાઈનો જીવન મંત્ર શો હતો? તો જોઈએ ઓપ્શન: ક સત્ય, ખ અહિંસા, ગ સાદું જીવન અને ઉચ્ચ વિચાર, ઘ પ્રેમ. તો ઓપ્શન ઉપરથી જવાબ થશે ગ સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ વલ્લભભાઈનો જીવન મંત્ર હતો. હવે જોઈશું મિત્રો પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. તો જોઈએ મિત્રો 1 નંબર, ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે? તો જોઈએ જવાબ: ગાંધીજીની દ્રષ્ટિએ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતનું જીવન જ સાચું જીવન છે. જોઈએ 2 નંબર, વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું? તો આપણો જવાબ થશે ઉત્તર: વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ નડિયાદ અને વડોદરામાં મેળવ્યું હતું. આગળ જોઈશું પ્રશ્ન 3, કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ કેવી રીતે પૈસા ભેગા કર્યા? તો જોઈએ જવાબ: કાયદાનો અભ્યાસ કરવા મિત્રો, દરેકના જીવનમાં બચતનું ખૂબ જ મહત્વ હોય છે. શું તમે બચત કરો છો? કોમેન્ટમાં લખજો યસ યા નો, અને કઈ રીતે બચત કરો છો એ પણ જરૂરથી લખજો. જોઈએ મિત્રો પ્રશ્ન 4, કોની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતા? તો જોઈએ જવાબ: વલ્લભભાઈની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો. 5 નંબર, વલ્લભભાઈના સ્વભાવને શાની ઉપમા આપવામાં આવી છે? તો જોઈશું જવાબ: વલ્લભભાઈના સ્વભાવને નાળિયેરની ઉપમા આપવામાં આવી છે. તો મિત્રો, નાળિયેર જે હોય એ બહારથી બહુ જ કઠોર હોય અને અંદરથી કોમળ હોય. આગળ જોઈશું પ્રશ્ન 9 એટલે કે પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના મૌખિક રીતે ઉત્તર આપો. 1 નંબર, વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે અને ક્યારે આપ્યું? તો જોઈશું જવાબ: ગાંધીજીએ વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું. બારડોલીની લડત ચાલતી હતી ત્યારે એકવાર ગાંધીજી આવેલા, એમને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી ત્યારે એમણે ભાષણ કરવાની ના પાડતા કહેલું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે. પ્રશ્ન 2, વલ્લભભાઈ બાળપણથી જ નિડર હતા એવું આપણે કયા ઉદાહરણ પરથી કહી શકીએ? તો જોઈશું જવાબ: વલ્લભભાઈ નાના હતા ત્યારે એમને કાખબલાઈ થઈ હતી. વૈદ્યરાજ એના ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવા માંગતા હતા, પણ કુમળા બાળકને જોઈને તેઓ વિમાસણમાં પડી ગયા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ એમણે જાતે જ ગાંઠ પર ડામ દીધો. સૌ એમને નિડરતા જોઈને દંગ રહી ગયા હતા. આમ વલ્લભભાઈ બાળપણથી જ નિડર હતા. આગળ જોઈશું પ્રશ્ન 3, વલ્લભભાઈનો ભાઈ માટેનો પ્રેમ કઈ ઘટનામાંથી પ્રગટ થાય છે? તો જોઈએ જવાબ: વલ્લભભાઈને ઇંગ્લેન્ડમાં જઈને કાયદાનો અભ્યાસ કરવો હતો, આથી એમણે બચત કરી પૈસા ભેગા કર્યા હતા, પરંતુ એ પૈસાથી તેમણે મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન મોકલ્યા. આ ઘટનામાંથી વલ્લભભાઈનો એમના મોટા ભાઈ માટેનો પ્રેમ પ્રગટ થાય છે. આગળ જોઈશું પ્રશ્ન 4, કોર્ટની કાર્યવાહી દરમિયાન વલ્લભભાઈને મળેલા તારમાં શા સમાચાર હતા? વલ્લભભાઈના કયા પાસાને આ ઘટના પ્રગટ કરે છે? તો જોઈએ જવાબ: વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. એ વખતે એક પિયુન તેમને તાર આપી ગયો. એમાં એમના પત્નીના અવસાનના સમાચાર હતા. તાર વાંચીને એમના પર કોઈ જ પ્રતિક્રિયા દર્શાવ્યા વગર એમણે એ તાર ખિસ્સામાં મૂકી દીધો અને તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. આ ઘટના વલ્લભભાઈની ફરજ પ્રત્યેની નિષ્ઠા પ્રગટ કરે છે. આગળ જોઈશું પ્રશ્ન 5, વલ્લભભાઈની રમૂજવૃત્તિ કયા કયા પ્રસંગોએ જોવા મળે છે? તો જોઈએ જવાબ: વલ્લભભાઈની રમૂજવૃત્તિ આ પ્રસંગોમાં જોવા મળે છે. તો જોઈએ પ્રસંગ: એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચેલો, રચનાત્મક ગફલત. એમને આ શબ્દ વાંચીને નવાઈ લાગી. એમને થયું કે રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદારે બિરબલની છટાથી કહ્યું, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ. તો મિત્રો, આ પ્રસંગમાં વલ્લભભાઈની રમૂજવૃત્તિ પ્રગટ થાય છે. આગળ જોઈશું પ્રશ્ન 6, રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી શા માટે ગણાવે છે? તો જોઈશું જવાબ:
ભારતમાં અનેક નાના મોટા રજવાડાઓ હતા. આ રજવાડાના રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. તેઓ પોતાના રજવાડા છોડવા તૈયાર નહોતા. આથી રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી ગણાવે છે. મિત્રો, રજવાડાના વિલીનીકરણનો જે યોજના હતી એ કપરી પરિસ્થિતિ હતી, કારણ કે એ રાજાઓને મનાવવા અને દરેકને ભારતમાં ભેળવવા એ ખૂબ મુશ્કેલ કામ હતું. કારણ કે અમુક રાજાઓ એવા હતા કે જેમને પાકિસ્તાન સાથે પણ ભળવાની ઈચ્છા હતી. જેવા 3 રાજ્યો હતા: હૈદરાબાદ, જમ્મુ કાશ્મીર અને જુનાગઢ. હવે જોઈશું મિત્રો સ્વાધ્યાય તરફ. સ્વાધ્યાયના પ્રશ્નો. મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂરથી જોજો, જેથી તમને અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો વાંચ્યા વિના જ યાદ રહી જાય. તો જોઈએ મિત્રો, 1 નંબર, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1, વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્વ છે એમ લેખક શા માટે કહે છે? તો જોઈએ જવાબ. અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવ્યાજબી મહેસૂલ વધારો નાખ્યો હતો. એ ખેડૂતો પર અન્યાય હતો. વલ્લભભાઈએ ખેતરમાં પરસેવો પાડીને ખેતી કરતા ખેડૂતોને ન્યાય અપાવવો હતો. આ દ્રષ્ટિએ વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્વ હતું. આગળ જોઈશું મિત્રો પ્રશ્ન 9. પ્રશ્ન 2, ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે એમ ગાંધીજીએ શા માટે કહે છે? તો જોઈએ મિત્રો જવાબ. ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે એમ ગાંધીજીએ કહ્યું છે, કારણ કે ખેડૂતો પરસેવો પાડીને ખેતરમાં કામ કરે છે. અને જો મિત્રો ખેડૂતો ખેતી કરવાનું મૂકી દે તો આ દુનિયામાં એટલે કે મનુષ્યને ખોરાક માટે બહુ જ તકલીફ પડી શકે. આગળ જોઈશું પ્રશ્ન 3. પાઠને આધારે તમે વલ્લભભાઈના વ્યક્તિત્વની કઈ કઈ વિશેષતાઓ તારવી શકો? તો જોઈએ જવાબ. પાઠને આધારે વલ્લભભાઈના વ્યક્તિત્વની વિશેષતાઓ નીચે મુજબ તારવી શકાય. જોઈએ મિત્રો, દ્રઢ મનોબળ, દેશદાજ અને દેશભક્તિ. 2 નંબર, વિદ્યાર્થી વયથી જ નિડરતા, નેતાગીરી અને દ્રઢ સંકલ્પ બળ. 3 નંબર, ભાતૃપ્રેમ, બહારથી વૃક્ષ આખા બોલા પણ અંદરથી કોમળ. 4 નંબર, વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો. 5 નંબર, વિનોદ વૃત્તિ, આઝાદી માટે જેલની યાતના વેઠવાની તત્પરતા. 6 નંબર, શૂરવીર, લોખંડી પુરુષ, જન સમુદાયની નાડના પારખું, લોક સમુદાય પર મજબૂત પકડ. 7 નંબર, નૈતિકતા, વ્યવહારુ અભિગમ અને પ્રેમથી તરબોળ કરી મૂકે તેવો પ્રેમ. 8 નંબર, સાદું જીવન અને ઉચ્ચ વિચાર. તો મિત્રો, આમાંથી તમે ગમે તે 4 થી 5 વિશેષતાઓ લખી શકો. જોઈએ પ્રશ્ન 4. લેખકે કયા 3 દેશભક્તોને ત્રિમૂર્તિ સાથે સરખાવ્યા છે? એ 3 દેશભક્તોની લાક્ષણિકતાઓ વિશે જણાવો. તો જોઈએ જવાબ. લેખકે ગાંધીજી, સરદાર અને જવાહરલાલ નહેરુને ત્રિમૂર્તિ કહ્યા છે. ગાંધીજીએ સત્યનું, સરદારે પવિત્રતાનું અને નહેરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું છે. આગળ જોઈશું મિત્રો પ્રશ્ન 5. પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈના ભાષણોના અંશોમાંથી તમને કઈ વાત ખૂબ જ ગમી? તો મિત્રો, તમને ગમતી વાત લખવાની છે. આપણે જોઈએ જવાબ. ઉત્તર. પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈના ભાષણોના અંશોમાંથી મને આ વાત ખૂબ જ ગમી. બારડોલીની લડત માટે ખેડૂતોને ત્યાગ, બલિદાન અને સંપની ભાવના સમજાવતા સરદાર કહે છે, લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોષાય. કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે. સાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ તવંગર, બધા વર્ગ અને બધી કોમ એક રાગ થઈ એક ખોડીએ પ્રાણ હોય તેમ વર્તે. તો મિત્રો, આ વાત ખૂબ ગમે. જોઈએ પ્રશ્ન 2. નીચે આપવામાં આવેલ શીર્ષકને આધારે 5-6 વાક્ય લખો. તો જોઈએ 1 નંબર, બારડોલીની લડત. તો જોઈશું મિત્રો, અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવ્યાજબી મહેસૂલ વધારો લાગુ પાડ્યો. આથી ખેડૂતોને ન્યાય અપાવવા માટે વલ્લભભાઈ પટેલ બારડોલીની લડતના સૂત્રધાર બન્યા. આ લડત વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું એક શિરસોગું ગણાય છે. આ લડત શરૂ થયા પછી એક જાગૃત નેતા તરીકે વલ્લભભાઈએ ખેડૂતોને ચેતવણી આપી હતી કે ખેડૂતોએ લગ્નમાં મહાલવાનું છોડી દેવું પડશે અને જરૂર પડે ઘરને તાળા મારી સવારથી સાંજ સુધી ખેતરમાં રહેવાની અને છાવણી જેવી જિંદગી જીવવાની તૈયારી રાખવી પડશે. ગરીબ તવંગર સૌએ સંપીને લડાઈમાં જોડાવવું પડશે. બારડોલીની લડતથી વલ્લભભાઈ ખેડૂતોના સરદાર તરીકે ઓળખવા લાગ્યા. તો મિત્રો, આ હતી બારડોલીની લડાઈ. આગળ જોઈશું પ્રશ્ન 2. નીડર વલ્લભભાઈ પટેલ. તો જોઈશું મિત્રો,
વલ્લભભાઈ પટેલ નીડર હતા? કયા પ્રસંગથી કહી શકાય? તો જોઈએ જવાબ. વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા. નાનપણમાં તેમને કાખબલાઈ થયેલી. વૈદ્યરાજે એનો ઈલાજ કરવા માટે લોખંડના ધગધગતા સળિયાનો ડામ દેવા વિચાર્યું, પણ કુમળા બાળકને જોઈ તેઓ વિમાસણમાં પડી ગયા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ આ બાળકે જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો. જોનારા સૌ દંગ રહી ગયા. એમને નિડરતાનું દર્શન ભારતના તમામ રાજ્યોના વિલીનીકરણ વખતે પણ થયું હતું. તો મિત્રો, આ રીતે તમે બીજા પણ વાક્યો સરદાર વલ્લભભાઈ પટેલના નિડરતા વિશે લખી શકો. જોઈશું આગળ પ્રશ્ન 3. અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ. તો જોઈશું જવાબ. ભારતમાં અનેક નાના મોટા રજવાડા હતા. ભારતના તમામ રાજાઓના રાજ્યોમાં વિલીનીકરણની કપરી અને મહત્વની કામગીરી સરદારને સોંપાઈ, પરંતુ ઘણા રાજાઓને પોતાની રીતે સ્વતંત્રતા છોડવી નહોતી. આ અત્યંત મુશ્કેલ કાર્ય એમણે કુનેહપૂર્વક પાર પાડ્યું. અનેક રાજાઓને સમજાવ્યા. જે રાજાઓ નહોતા માનતા એમની સાથે કડક હાથે કામ લીધું. અંતે ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી દીધા અને રાજાશાહીને નાબૂદ કરી આમ દેશને અખંડતા અપાવવામાં યશસ્વી બન્યા. આથી તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા. મિત્રો, જોઈશું વિડીયોનો અંતિમ પ્રશ્ન. પ્રશ્ન 3. નીચે ઉલ્લેખવામાં આવેલા પ્રસંગોની સામે વલ્લભભાઈના જીવનમાં પ્રગટતા ગુણનો ઉલ્લેખ કરો. તો જોઈએ મિત્રો. 1 નંબર, વૈદ્યરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું કહ્યું. કુમળો બાળક જોઈ ખુદ વૈદ્યરાજ અવઢવ અનુભવા લાગ્યા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો. તો મિત્રો, આ પ્રસંગ એ વલ્લભભાઈનો કયો ગુણ સૂચવે છે? તો જોઈશું જવાબ. ઉત્તર નિડરતા અને સાહસિકતા. તો મિત્રો, આગળ જોઈશું પ્રશ્ન 2. વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા, પરંતુ એમણે પહેલા મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દીધા. તો જોઈએ મિત્રો, આ પ્રસંગમાં વલ્લભભાઈનો કયો ગુણ પ્રગટ થાય છે? તો ભાતૃભાવ. 3 નંબર, એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો રચનાત્મક ગફલત. એમને નવાઈ લાગી. રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ. તો મિત્રો, આ પ્રસંગમાં વલ્લભભાઈનો કયો ગુણ જોવા મળે છે? તો જોઈએ જવાબ. વિનોદ વૃત્તિ અથવા રમૂજી વૃત્તિ. મિત્રો, આજનો વિડીયો અહીં પૂરો થાય છે અને વિડીયો ગમે